રાધા અમરેલી ને કચ્છ નહીં પણ આ બાજુ સુરતમાં પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। તંત્ર ઊંઘમાં હોય તેમ ઝડપાયું છે। બોટ દુર્ઘટના બાદ વડોદરાની ત્યારબાદ સુરતમાં પણ આ પ્રકારની સ્થિતિ છે। ગોપી તળાવની વાત કરીએ કે જ્યાં ચાલતી બોટ અંગે પાલિકા બેખબર છે। ગોપી તળાવમાં બોટ ચાલે છે તે અંગે પાલિકાને જ જાણ નથી। બરોડામાં જે દુર્ઘટના ઘટી ત્યારબાદ ખાનગી કંપનીની બોટ બંધ કરવામાં આવી તો મનપા દ્વારા પીપીપી ધોરણે ખાનગી કંપનીને ગોપી તળાવ અપાયું હતું। મહત્વનું છે રાધા કે આમાં બોટમાં કેપેસિટી કરતા વધારે પેસેન્જર ન બેસાડવા સૂચના પણ આપવામાં આવી છે, પરંતુ મહત્વની બેદરકારી એ કહેવાય કે આ મનપાને જ આની જાણ નથી। બનાવ બાદ ખાનગી કંપનીના અધિકારીઓ જો આખરે દોડતા તો થયા, પરંતુ છેલ્લા 7 વર્ષથી આ ગોપી તળાવ છે કે જ્યાં બોટ સેવા ચાલી રહી છે। ગુજરાત ફર્સ્ટ અત્યારે બોટનું રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું છે। ખાસ કહી શકાય કે વડોદરામાં જે દુઃખદ ઘટના બની છે એ ઘટના બાદ તમામ સ્તરોએ બોટની અંદર કેટલી સુવિધાઓ છે, લોકોની સુરક્ષા વ્યવસ્થાનું શું ધ્યાન રાખવામાં આવે છે એને લઈને સુરત ખાતે અત્યારે આપણે આ ગોપી તળાવ ખાતે પહોંચ્યા છે। અહીંયા એક બોટ જોવા મળી રહી છે, ત્યારે આ બોટની અંદર જઈને પણ આ બોટની શું પરિસ્થિતિ છે એ વિશે જાણવાનો પણ આપણે પ્રયાસ કરીશું। વ્યવહારિક છે કે માસૂમોના જીવ ગયા છે અને એના બાદ જે છે હવે તમામ લોકોની ઉપર કાર્યવાહીનો દોર ચાલશે, પરંતુ જે માસૂમોનો જીવ ગયો એમની કોઈ ભૂલ નહીં હતી। હાલ આપણે સુરતના ગોપી તળાવ ખાતે છે। ગોપી તળાવ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે, તો જે લોકો પણ અહીંયા દેખાઈ રહ્યા છે એ લોકો કોઈ મુસાફરો નથી, પરંતુ અહીંના જે ઇન્ચાર્જ છે એ પણ દેખાઈ રહ્યા છે। આ ઇન્ચાર્જથી પણ આપણે વાત કરીને જાણીશું કે એમનું શું કહેવું છે। આપને ખબર જ હશે કે અત્યારે વડોદરામાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે। એક ઘટનાની અંદર માસૂમોના જીવ ગયા છે। સુરત ખાતે પણ પહેલે પણ આવી ઘટનાઓ તક્ષશિલામાં બની ગઈ છે, માસૂમોના જીવ ગયા, અને હવે આ બોટને લઈને વડોદરામાં જીવ ગયા। તો સુરત ખાતે જ્યારે આ ગોપી તળાવમાં બોટ ચાલે છે તો કઈ રીતની ચાલે છે, કેટલી સેફટી હોય છે અહીંયા? मैडम हमारे पहले बोट तो फुल सेफ्टी है, फुल सेफ्टी है। लाइफ जैकेट बोया, उसके बाद में हर चीज कभी भी बोट में मेरा 8 आदमी से ज्यादा ड्राइवर लेके और लाइफ जैकेट जो करते हैं तैराकू, टोटल 10 आदमी से ज्यादा हम कभी किसी को बैठने नहीं देते हैं। लाइफ जैकेट जो आप बता रहे हो, ये जैकेट कितने हैं हमारे पास और कितनी बोटें यहाँ पे अवेलेबल होती है? बोटिंग अभी हमारे यहाँ फैमिली ऐसा बोट अभी 3 है और उसका लाइफ जैकेट कम से कम 150 से 200 है मेरे पास। कैसी कंडीशन में है? अच्छी है, आप देख सकते हो, ये तो देखने वाली है। मेरा टोटल है सब पूरा, आप कभी भी आप वहाँ भी चेक कर सकते हो। फुल सेफ्टी में हमारे जो कंपनी है एक भी सेफ्टी के लिए कभी नहीं चुकी है। आपसे ये भी जानना चाहूंगी कि कैपेसिटी कितनी है बोट की, लोगों को कितना बिठाया जाता है, किस प्रकार का आयोजन रहता है? 10 को हम बैठाते हैं, 3 इधर 3 उस साइड, 1 यहाँ, 2 आपको वहाँ मिलेगी, 1 और ड्राइवर, 10 लोग। क्षमता कितनी है बोट में बिताने की, और ड्राइवर के साथ ऐसे क्या पूरी बोट भर जाती है? टिकट के हिसाब से किस प्रकार की टिकट ली जाती है? नहीं, टिकट के हिसाब से हम नहीं लेते। हम यहाँ पब्लिक 10 हो गई, उसके अनुसार से ज्यादा नहीं है, 11 हम नहीं कर सकते हैं। ये नहीं कि हमारा ज्यादा टिकट हो गया तो एक साथ हम 20 को बैठाएंगे, कभी नहीं बैठाते हम। 5-10 मिनट भले पब्लिक जिनको वेट करना है वो करे, नहीं करता है तब पर भी 10 आदमी को हम लेते हैं, 10 से ज्यादा कभी नहीं बैठने देते हैं इसको। जिस तरह से अभी दुर्घटना हुई है उसके अंदर भी ऐसे ही बच्चों को ले जाया गया था, लेकिन स्विमर जो हम कहते हैं, तरवैया जिसे गुजराती में कहते हैं, तो वो यहाँ पे क्या रखा हुआ है कि कभी मान लो कोई घटना हुई तो क्या किया जाएगा, उसकी ट्रेनिंग कैसी है? हमारे अभी 4 है, ड्राइवर लेके તો સૌથી મોટા સળગતા સવાલ કે શું નગરું તંત્ર વધુ એક હોનારતની રાહ જોઈ રહ્યું છે? કારણ કે એક બાદ એક બેદરકારીના આપણે દ્રશ્યો જોયા। શા માટે ઉચ્ચ અધિકારીઓની નજર અહીંયા સુધી નથી પડતી? ઉચ્ચ અધિકારીઓ માટે એક સવાલ એ પણ છે કે શું વહીવટમાંથી ઊંચા નથી આવતા એટલે તમારી નજર અહીંયા સુધી નથી પડતી? તંત્રના પાપે લોકો ક્યાં સુધી પોતાના જીવને જોખમમાં મૂકતા રહેશે? અને લોકોના જીવ જોખમમાં મુકાય છે ત્યારબાદ આવી દુર્ઘટના ફરી એકવાર ઘટશે, ફરી એકવાર રિપીટ થશે। વિકાસના બહુ બધા બણગા ફૂંકો છો, તો વિકાસના બણગા ફૂંકતા નેતાઓને આ અસુવિધા ક્યારે દેખાશે? પોતાના જ વિસ્તારમાં રહેલી આ ખોટ ક્યારે દેખાશે?
શું અનેક લોકોના જીવ જશે ત્યારે તંત્ર અને નેતાઓ અહીંયા પહોંચશે, પછી નિવેદનબાજી શરૂ કરી દેશે, અમે અત્યારે હાલ રેસ્ક્યુમાં ધ્યાન આપી રહ્યા છે, તમામ આરોપીઓને નહીં છોડવામાં આવે. આ બધા વચનો વાયદાઓ હવે ઘસાઈ ગયા છે જે તમારા દ્વારા આપવામાં આવશે. જે બેદરકારી અમે અત્યાર સુધી દર્શાવી, અલગ અલગ જગ્યાની, મહીસાગર હોય, ઓખા હોય, દ્વારકા કે પછી સુરત, બધી જ જગ્યા પર ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક બેદરકારી, કોઈક ને કોઈક ચૂક રહી જાય છે કે જેના કારણે લોકોના જીવ જશે, અને જીવ જશે ત્યારે તંત્ર અને નેતાઓ અહીંયા પહોંચશે. આ સૌથી મોટો સળગતો સવાલ છે, કારણ કે જાગવાની જરૂર આ તમામ જગ્યા પર છે. આ ઘટના ફરી એકવાર ન ઘટે એનું તમામ લોકોએ ધ્યાન રાખવું, તમામ તંત્રએ ધ્યાન રાખવું ખૂબ વધારે આવશ્યક છે. કારણ કે મોરબી દુર્ઘટના વખતે જ્યારે સીએમઓ દ્વારા કહેવામાં આવ્યું હતું, એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી, પરંતુ આ ગાઈડલાઈનને તો આ તમામ લોકો ઘોળીને પી ગયા છે. કોઈ જ ગાઈડલાઈન યાદ નથી, કશું જ યાદ નથી. બસ રસ છે તો માત્ર માવા મલાઈ ખાવામાં રસ છે. અને એટલે જ ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર ઘટતી રહે છે. ગુજરાતના માથે કલંક વારંવાર લાગતા રહે છે. અલગ અલગ ગુજરાત ફર્સ્ટે ફરી એકવાર કહ્યું છે, રિયાલિટી ચેક કર્યું, અલગ અલગ જગ્યા પર આ જ બેદરકારી દાખવવામાં આવી રહી છે. હવે વિનંતી કરીએ છીએ, હવે થોડાક સુધરી જાઓ, પોતાની કેબિનમાંથી બહાર નીકળી જાઓ, લોકો સાથે વાતચીત કરો, ક્યાં શું પ્રોબ્લેમ છે, ક્યાં શું ખોટ છે, આ બધું પૂરવાની કોશિશ કરો. બહાર નીકળશો તો ખબર પડશે મારા વિસ્તારમાં કઈ વસ્તુ ઘટી રહી છે, ક્યાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. અનેક લોકોના જીવ જશે ત્યારે આ નેતાઓ ત્યાં પહોંચશે, આ તંત્ર ત્યાં પહોંચશે, અને નિવેદનબાજીઓનો ટોપલો એકબીજાના માથે પછી ઢોળી દેવામાં આવશે. સૌથી પહેલી ડાઈ સુફિયાણી વાતો તેમના દ્વારા કરવામાં આવશે. અને આ જ મુદ્દે આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે દીક્ષિત ઠકરાર. દીક્ષિત, ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કરી, અને રિયાલિટી ચેકમાં પણ હજુ એવા બેદરકારીના દ્રશ્યો અલગ અલગ જગ્યાએથી સામે આવ્યા છે. રાધા, કેટલી બેદરકારી! ગઈકાલની હરડીનો હત્યાકાંડ શાંત નથી પડ્યો. ગુજરાત ફર્સ્ટ આજ અલગ અલગ જગ્યાએ પહોંચ્યું. આપણે એવું હતું કે હવે આ નગરોડ તંત્ર કદાચ સુધરી ગયું હશે. સૌથી પહેલી આપણે વાત કરવી છે રાજુલાના શિયાળ બેટની, કે શિયાળ બેટ જાફરાબાદ નજીક આવેલું છે અને એક ટાપુ જેવો વિસ્તાર છે. ગ્રામ્યમાં લોકો પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ આવવા જવા માટે જેનો બોટનો ઉપયોગ કરે છે, પરંતુ આ નાની હમટી બોટો કેટલો મોટો જીવનું જોખમ કરી આવી છે તે હરિણીમાં આપણે જોયું. પરંતુ નથી જાગ્યું અમરેલીનું તંત્ર. અમરેલી કલેક્ટર, અમરેલી ડીડીઓને આપણો સવાલ છે કે શા માટે તમે નથી જાગતા? શા માટે મોટી ઘટનાઓની રાહ જોવો છો? આ જ પ્રકારની ઘટના માંડવીમાં સામે આવી, કે માંડવીમાં પણ તે સ્થિતિ હતી. તમે વલસાડ વયા જાઓ, તમે મહીસાગરમાં રાઠવા બેટ પર જતા રહો. સાહેબ, મહીસાગર અને રાઠવા બેટ આદિવાસીઓનો વિસ્તાર છે. સવારે શિક્ષણ મંત્રીનો વિસ્તાર છે કુબેર ડિંડર સાહેબનો, તેનો પણ રાજા સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાં પણ કોઈ જવાબ નહીં. અનેક વખત આવી ઘટનાઓ છે તે બનતી આવે છે, અને જે ઘટનાને 24 કલાક પણ નથી થયા ત્યાં ગુજરાતની અનેક જગ્યાના આપણે ખુલાસા કર્યા. સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલી હોય કે પછી શિયાળ બેટ હોય. બેટ દ્વારકાની તો મારે વાત જ નથી કરવી, કારણ કે બપોર સુધી લાઈફ જેકેટ પહેરાણા હશે, પરંતુ ત્યાં ફરીથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને બેસાડી દેવાયા હશે. જ્યારે આ બોટ પલટશે ને રાધા, ભગવાનને પ્રાર્થના કરીએ, કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરીએ કે જીવનમાં ન થાય. પલટશે તો 200 લોકો કરતા વધુ બેસાડે છે, 400 લોકો બેસાડે છે. કોના પાપે? આ તંત્ર. બેસનાર શ્રદ્ધાળુને ખબર નથી કે આ બોટ પલટી જશે. બેસનાર શ્રદ્ધાળુને નથી ખબર, કાલે બેઠા બાળકને નથી ખબર કે આ બોટ પલટી જશે. ચોક્કસથી બાળક પાણીથી બીતું હતું, ડરતો હતો, પરંતુ એવી નથી ખબર કે તેનો છેલ્લો પ્રવાસ હશે. આ છેલ્લી વાર તે કોઈ વાહનમાં બેસશે ને પછી તેને કઈ વાહનમાં બેસવાનું હશે, તે હશે અંતિમ યાત્રાવાન. 12 બાળકો હતા રાધા, 12 બાળકો, 2 શિક્ષિકાઓ સાથે. આ નગરોડ તંત્ર એટલું વધી ગયું છે, નગરોડ તંત્ર, કે હજુ સુવિધાઓ લાઈફ જેકેટ નથી પહોંચાડ્યા. અરે સાહેબ, તો તે રસ્તા બંધ કરી દો દરિયાઈ માર્ગો, જ્યાં સુધી તમે સુવિધા ન કરી શકતા હોય તો. એક બાજુ તમે વિકાસની વાત કરો છો, હરણફાળ વિકાસ ગુજરાતમાં થઈ ગયો તેવી વાત કરો છો, અને 14 ના ભોગ સાહેબ લાઈફ જેકેટના કારણે એ પણ વડોદરા જેવા મેટ્રો સિટીમાં લેવાય છે. આ નાના ગામની ઘટના નથી. અને સારી વાત છે કે વડોદરામાં ઘટના બની તો બચાવવાના હતા એટલાને બચાવી લેવામાં આવ્યા, કારણ કે એનડીઆરએફ ફાયર બ્રિગેડ ટીમ સ્ટેન્ડ બાય હતી. કદાચ આ રાજુલા, જાફરાબાદ જેવા ગામમાં કે કદાચ રાઠવા બેટ જેવા વિસ્તારમાં ઘટના બની હોત ને તો તંત્રે પહોંચ્યું તો સાહેબ તો બધાય મરી ગયા હોત. સાહેબ, 2 હાથ જોડીને પ્રાર્થના છે કે એક જગ્યાએ લાઈફ જેકેટ પહોંચાડો. અધિકારીઓ પોતાની જવાબદારી સમજે. ફક્ત ટેબલમાં બેસી ફાઇલ સાઇન કરીને કાંઈ નહીં થાય. તમારા ફિલ્ડમાં નીકળવું પડશે. તમારા વિસ્તારમાં કેટલી આવી જગ્યાઓ છે, કેટલા ગેરકાયદેસર બાંધકામ છે, કેટલા ભ્રષ્ટાચાર વાળા બ્રિજ છે, બધામાં સાહેબ તમારે જાગવું પડશે. બાકી હવે જનતા જાગી ગઈ છે.
અને રાજા જનતા નહીં છોડે, કારણ કે દર વખતે આવી ઘટનાઓ બને છે, દર વખતે તમે ધાક પીછોડો કરો છો, પરંતુ આ વખતે ગુજરાત ફર્સ્ટ છે તે સવાલ ઉઠાવતું રહેશે. હવે સાહેબો નહીં જાગે દીક્ષિત, જ્યાં સુધી એમના વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ નહીં ઘટે ત્યાં સુધી નહીં જાગે, અને જ્યારે આવી ઘટનાઓ ઘટી જશે ત્યારે આટલું મોઢું કરીને બેસી જશે, તેમની પાસે કોઈ જ જવાબ નહીં હોય. દીક્ષિત, આભાર આપનો. અને જે હરણી હત્યાકાંડમાં જે પ્રકારની ઘટના ઘટી છે, અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવ્યા. ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું અને એ રિયાલિટી ચેક બાદ ફરી એકવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા.